એક મિનિટ. જી હા, કેમ છે તમને? એક્સક્યુઝ મી, તમે ક્યારના મારી પાછળ આવો છો? હું તમને ઓળખતી પણ નથી કે તમે કોણ છો. અરે અને તમારે શું લેવા દેવા કે હું મજામાં છું કે નહીં? જો પ્લીઝ, મને મોડું થાય છે એટલે મારો રસ્તો નહીં રોકતા. પણ અને મહેરબાની હવે પાછળ નહીં આવતા, સમજ્યા? મારી એક મિનિટ વાત તો સાંભળો. જો આજ નહીં, રોજ હું તમારી પાછળ આવું છું, પણ આજ તમને બોલાવવાનું મન થઈ ગયું. ખબર છે મને, કેટલાય દિવસથી નોટિસ કરું છું કે તમે મારી પાછળ આવો છો. તમારા જેવા લોકોને બીજું કાંઈ કામ નથી કે કોઈની જુવાન દીકરી ઘરમાંથી બહાર નીકળી નથી કે પાછળ પડી ગયા? અરે તમારું ખાલી ધ્યાન રાખું છું. કોણ છો તમે? હા, મારું કોણ છો તમે કે મારું ધ્યાન રાખશો? હા, મારું નામ અશોક છે અને હાસું કહું તો તમે મને બહુ પસંદ છો. મારા મગજ ખરાબ નહીં કર. ખોટું એવું ન થાય કે રસ્તા પર મારો હાથ ઉપડી જાય. પસંદ છું એટલે કેવા શું માંગો છો તમે? મારે તમારી પાસે કાંઈ અપેક્ષા નથી, બસ હું મનોમન તમને પ્રેમ કરું છું. ખરેખર તમારા જેવા બુદ્ધિ વગરના લોકો કેટલાક છે આ દુનિયામાં. જ્યારે સામેવાળા માણસને કંઈ પડી જ નથી ત્યારે આવા શબ્દો બોલીને શરમ નથી આવતી તમને? શરમ તો આવે છે, પણ એટલે તો આ એકલામાં કહું છું. જુઓ, હું તમારી સાથે મારી લાગણી વ્યક્ત કરવા માંગુ છું. મારી સગાઈ થઈ ગઈ છે. હું છે ને કોઈ વધારાની છોકરી નથી, રસ્તે રખડતો માલ નથી કે જેને મજા આવે એની કિંમત માખી કરીને ઘરે લઈ જશે. મેં ક્યારે કીધું કે તમે માલ છો? જુઓ, હું તમને જ્યારે જોઉં ને ત્યારે મને બહુ ખુશી મળે છે અને મારામાં એવું કાંઈ નથી કે હું તમારી સાથે લગ્ન કરું. બસ આ તો મને થયું કે આજ કહી દઉં. બાકી તમારી સગાઈ થઈ ગઈ હોય તો ભલે થઈ ગઈ હોય, એનાથી મારે કાંઈ લેવા દેવા નથી. જુઓ, તમારી લાગણીઓ તમારા મન પૂરતી બરાબર છે, પણ વાસ્તવિક જીવનમાં આનું કોઈ મહત્વ કે કોઈ અર્થ નથી. તમે મને પસંદ કરો છો તો તમારા મન પૂરતું રાખો ને. મને કહેવાની શું જરૂર છે? હા, કહેવાય ને કે આ પ્રેમ છે ને એ મળે કે ન મળે પણ પ્રેમ થઈ જાય છે. હા, આ એક સાઈડનો પ્રેમ છે એટલે જ કદાચ આવું હોય છે. એને પ્રેમ ન કહેવાય. પ્રેમ કરવા માટે બે વ્યક્તિઓની સંમતિ હોવી જરૂરી છે, જે મારી નથી. તમને શું લાગે છે પ્રેમનું ભાષણ તમે મને આપશો? મારી વાત સાંભળો. પ્રેમ તો રૂક્ષ્મણીજી પણ કૃષ્ણને એટલો જ કરતા હતા, પણ એમનો પ્રેમ સક્ષમ શું કામ ના ગયો એ ખબર છે? કારણ કે કૃષ્ણજી રાધાને પણ પ્રેમ કરતા હતા અને રાધાજી કૃષ્ણને. એનો મતલબ સીધો એવો થાય છે કે પ્રેમ કરવા માટે બંને વ્યક્તિઓની સહેમતિ હોવી જરૂરી છે, અને જ્યારે એક વ્યક્તિ ના પાડે ને તો એ પ્રેમ નથી. આજે મારો રસ્તો રોક્યા, કાંઈ વાંધો નહીં, બીજી વાર નહીં રોકતા. મારી વાત સાંભળો, કોઈ મારી જબરજસ્તી નથી. જય શ્રી કૃષ્ણ સાસુમાં. અરે જમાઈરાજ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. આજે અચાનક અહીંયા? એટલે કે ના ફોન ના કંઈ નહીં, તો તમે આવવાના હોય તો જાણ તો કરો. પણ અચાનક ના આવી શકું સાસુ. અરે કેમ નહીં, આ તમારું જ ઘર છે જમાઈરાજ. એની ટાઈમ વેલકમ. સરપ્રાઈઝ આપું સરસ મીરાને. સરસ. ભાઈ હવે ક્યાં છે મીરા? મીરા ડાર્લિંગ. મીરા હેલો. એક મિનિટ, મીરા બહાર ગઈ છે. બહાર ગઈ છે? એને કામ હતું એટલે. આખો પ્લાન મારો ચોપર થઈ જશે. કેમ? અરે બહાર જવાનું નક્કી કર્યું હતું અને મેં તો મૂવીની ટિકિટ પણ લઈને રાખી છે. સોરી, મીરાને ક્યાં ખબર હતી કે તમે અચાનક આવવાના છો એને સરપ્રાઈઝ આપવા માટે? નહીંતર એ ઘરે રહત. પણ કંઈ વાંધો નહીં, હવે મૂવીની ટિકિટ લઈ રાખી છે તો તમે તમારા કોઈ મિત્ર સાથે જોઈ આવો. બીજી વાર મીરાને લઈને જજો. હોતું હશે સાસુમાં. હવે મિત્રની સાથે મૂવી જોવા જઈએ તો મૂવીનો મતલબ શું છે? હવે મૂવી જોવાની મજા તો આમ બરાબરની કોર્નરની સીટ હોય, બે જણા સાથે હોય, મતલબ કે એવી રીતના આમ કપલમાં હોય તો મજા આવે કે નહીં? તમારું શું માનવું છે? હા બરાબર છે તમારી વાત. તમારા માટે પાણી લઈ આવો. ના ના, બેસો ને. હવે મીરા આવતી જશે. ક્યારની ગઈ છે? એ ગઈ, એને થોડો સમય થયો, આવતી હશે. હમણાં આવશે. હા હા એ આવે ત્યાં સુધી આપણે વાતચીત કરી લઈએ. હા હા, કેમ નહીં. મારા પપ્પાએ કંઈક કેવડાવ્યું છે તમારા માટે ખાસ. તમારા પપ્પાએ? અરે બોલો બોલો ને, આ લગ્ન નજીક આવવાના છે એટલે કદાચ તમારા પપ્પાએ કોઈક વ્યવહારિક વાત હશે જે કેવડાવી હશે. બોલો બોલો. હા, પપ્પા કહેતા હતા કે જો અમારે ત્યાં તો દહેજ લેવાનો રિવાજ છે, પણ અમે આ દહેજ પ્રથામાં માનતા નથી.
એટલે થોડી ઘણી લેતી દેતીની વાતો કરી નાખવી જરૂરી છે. લેતી દેતી નહીં. મતલબ જો આને દહેજ તો ના જ કહેવાય, બરોબર છે? અને કર્યાવરમાં તે તમને લિસ્ટ તો મોકલાવ્યું જ છે, એ પ્રમાણે તો બધું કરવાનું જ છે. પણ આ અલગથી આ વાત તમારી અને મારી વચ્ચે આ રીતની થયેલી છે ફેસ ટુ ફેસ, એ યાદ રાખજો. હવે પપ્પાએ કહ્યું એ પ્રમાણે બહુ મોટો ફ્લેટ તો નહીં, પણ આપણે આ વેસુ એરિયામાં એક નાનકડો અમસ્તો એક સારો 2 BHK નો ફ્લેટ લઈ આપજો. હવે ફ્લેટમાં સારું એવું ફર્નિચર કરાવી આપજો અને નાની મોટી વસ્તુઓ જેવી કે ટીવી છે, એસી છે, ફ્રીજ છે. હવે આવું બધું તો લેવું જ પડે. હા, ટાબક ટીબક થોડી ઘણી કરવી પડે ઘરમાં. એટલે વ્યવહારિક રીતે એવું બધું પણ તમારી રીતે જેવું તમને ફાવટ હોય એવું બધું કરી આપજો. જો દેવાંગકુમાર, અમે અમારી દીકરીને બધું જ આપવા માંગીએ છીએ, પણ પછી તો જેટલી પછેડી હોય એટલા જ પગ લાંબા થાય. અરે શું કામ ને પછેડી હોય એટલા પગ લાંબા કરવા છે તમારે? હું તો કહું છું કે મોટી પછેડી લઈ આવો ને, અને પછી એકવાર શું કામ પગ લાંબા કરવા? 2-4 વાર પગ લાંબા કરી નાખો. હા, કઈ વાંધો જ ના આવે. વાત સાચી છે તમારી, પણ હું એમ કહેવા માંગુ છું કે જો તમારી કોઈ માંગણી બાકી રહે તો તમે કહેજો, પણ આ ફ્લેટવાળી વાત જ છો સાસુમાં, હા તો તમને ખાલી ફ્લેટની જ વાત કરું છું. બાકી પપ્પાએ તો મને સોના માટેનું કીધું હતું. એમ કહેતા હતા કે ઓછામાં ઓછું 12 થી 13 તોલા સોનું તો અમારામાં રિવાજ જ છે, અને રિવાજ પ્રમાણે તમે જો નહીં ચડાવો તો તમારું નીચું જોયા જેવું થશે. પણ મેં પપ્પાને મનાવ્યા કે હવે ક્યાં સોનાનો ભાવ પહોંચ્યો છે, આ તમે પહોંચી શકો ના પહોંચી શકો, એના કરતાં સોનાની બદલે તમે છે ને એક XUV 700 મહિન્દ્રાની ગાડી મને બહુ ગમે છે, અને એ પણ તમારે 8 કે 10 લાખ રૂપિયામાં પતી જશે. તો તમે એક ગાડી જ લઈ આપજો ને, તો પણ તમારે 3-4 લાખ રૂપિયા તો બચી જશે. દેવાંગકુમાર, તમે બધી વસ્તુની માંગણી કરો, વાત બરાબર છે, પણ આ તો ઘણું બધું થઈ જાય ને. આ સાસુમાં સગાઈ થઈ ચૂકી છે અને હવે લગ્ન કરાવવાના છે. જો તમે આ બધી બાબતે અટકશો તો ક્યાંક એવું ના બને કે સગાઈ તોડવી પડે. ના ના, અને જો સગાઈ તૂટે તો મને ખબર છે કે તમારી બદનામી થશે, અને હું નથી ઈચ્છતો કે મારા સાસુમાને કોઈની પણ સામે નીચા જોવા જેવું થાય. ના ના, મને ખબર છે કે એવું તો કંઈ નહીં થવા દઈએ, પણ તમે જે કંઈ પણ માંગણી કરી છે એ બધી જ વસ્તુ મારે મીરાના પપ્પા સાથે વાત તો કરવી જ પડશે. હું વાત કરી લઈશ ને, તમે શું કામ ચિંતા કરો છો? ના ના, સાસુમાં જેવી રીતે તમારી સાથે ફેસ ટુ ફેસ વાત કરી છે ને, એમ એની સાથે બેઠક કરી લો, એમાં કઈ ખોટું નથી. અને આ તો વ્યવહારની વાત છે ભાઈ, આ લેતી દેતીની વાત એકબીજાને ક્લિયર થઈ હોય તો વધારે સરળતા રહે. કાલે ઉઠીને પછી તમારી ને મારી વચ્ચે માથાકૂટ રહે, શું કામ નહીં? ના ના દેવાંગકુમાર, મીરાના પપ્પાને સાંજે વાત કરી લઉં. હા હા, કઈ વાંધો નહીં, વાત કરી લેજો. બહુ વાર લાગી નહીં? હા, આવતી જશે મીરા, ફોન કરું એને. હા, ગજરા રે તેરે કારે કારન ના અધરન ના ધરન ના ધરન ના ચુપગરન. હાય ડાર્લિંગ, અરે તારા બેડમાં, તારો બેડ મારો બેડ આપણું જ કહેવાય ને બધું. હે, ક્યાં ગઈ હતી? કામ હતું એટલે થોડું મોડું થઈ ગયું. અરે ડાર્લિંગ, તારે કોઈ પણ કામ હોય તો આવી રીતે આમ એકલા નહીં જવાનું, મને કહી શકે ને તું. હા દેવાંગ, મારી એક લાઈફ છે, કામ હોય, બહાર નીકળવું પડે, ફ્રેન્ડ સર્કલ, આ તે બધું તમને કેટલીક વાર કહેવાનું. અરે ગાંડી, શું તું પણ, તું જાણે છે ને કે જ્યાં સુધી તારી સાથે વાત ના કરું, આ તારો ચહેરો ના જોઉં ત્યાં સુધી મજા નથી આવતી મને. દેવાંગ, આપણે બહાર બેસીએ, આ રૂમમાં થોડું ઓકવર્ડ લાગે છે ને, ગરમી લાગે છે. બહાર શું કામ બેસવાનું? હા, આ તારો ફ્યુચર હસબન્ડ છું, હા તું મારી પત્ની બનીશ. અને આમ પણ હા, પતિ પત્નીએ સૌથી પહેલા એકબીજાને સમજવા જરૂરી છે, બધી રીતે, મેન્ટલી અને શારીરિક પણ. મતલબ આમ આવી રીતે કે જેવી રીતે આપણે બેઠા છીએ, હું તને ટચ કરું છું, આમ કેવું લાગે તને? સારું ફીલ થાય નહીં? એટલે કેમ? એમ જ. અરે પતિ ટચ કરે તો સારું ફીલ થવું જોઈએ ગંડી. એટલે પણ હશે તારી માટે બધું પહેલી વાર થઈ રહ્યું છે ને, એટલે કદાચ એટલે તમારી માટે પહેલી વાર નથી.
હા મતલબ કે હું તો તને ટચ કરું જ છું ને અવારનવાર, પણ હવે તું છે કે શરમાઈ રહી છે, શરમાવાનું થોડી હોય. દેવાંગ, સાચે જ મને આ ઘરમાં બહુ જ ગરમી લાગે છે. ચલો ને આપણે બહાર મમ્મી પપ્પા સાથે બેસીએ. તારા આવ્યા પછી આ રૂમની રોનક જ તે કંઈક અલગ થઈ ગઈ છે, ખબર છે? આ રૂમ છે ને હોટ થઈ ગયો છે એકદમ તારી જેમ. આજ કેમ આવી વાતો કરો છો? એટલે કેમ શું, હું તો આવી જ રીતના વાતો કરું છું ને. અને આમ પણ આવી બધી વાતો કરવી જોઈએ. હું તારી પર્સ મૂકીને આવું? હર્ષને શું મૂકવાનું, લે મુકાઈ ગયું સાઈડમાં. મારી સાથે વાતો કરને પ્રેમથી. દેવાંગ, હા કામથી બહાર ગઈ હતી એટલે લેટ થઈ ગયું, અને આવી રીતે મળવાનું મને સારું નથી લાગતું. ઇગ્નોર કરે છે તું મને? નહીં, હે સમજાવું છું તમને કે હજી આપણા લગ્ન નથી થયા. લગ્ન નથી થયા ત્યાં તો તું મને સમજાવવા પણ લાગી. હા મારે શું આવી રીતના તારી સાથે લાઈફ કાઢવાની છે? પણ હું એક સ્ત્રી છું એટલે. અરે સ્ત્રી છો એટલા માટે જ કહું છું કે તું સ્ત્રી છે અને હું પુરુષ છું. હા દરેક સ્ત્રી પુરુષના હાથ નીચે જ રહેવું જોઈએ, પુરુષ કે તો પૂછીને પાણી પીવું જોઈએ. અને આમ પણ હું ક્યાં તારી પાસે કોઈ ખોટી માંગણી હું કરી રહ્યો છું? એક પતિ તરીકેની જે માંગણી હું કરવી જોઈએ એ જ માંગણી કરું છું. પણ હજુ આપણા લગ્ન નથી થયા એટલે ના પાડું છું. હે, લગ્નની શું જરૂર છે? અત્યારે તો લગ્ન થયા પહેલા કેટલું થઈ જતું હોય છે. પણ બધામાં ને મારામાં ફરક હોય. અરે શું ફરક છે તારામાં ને બધામાં કે ને? સ્વભાવ. અરે છોડ ને, સ્વભાવને શું કરવો છે મારે? હા ધીમે બોલો ને, બહાર. બહાર સંભળાય તો ખોટું થશે. આ બધાને એવું થશે કે તું મારી સાથે લડાઈ ઝઘડો કરે છે આવ્યા પછી. અને આમ પણ આ પતિને બધી બાબતમાં હા પાડવી જોઈએ, ના ના પડાય. જો મને તમારી બધી વાત મંજૂર છે, તો પણ પછી આજ નહીં. અરે શું આજે નહીં? હા આજે નહીં, કાલે નહીં, આમ કરીને તો કેટલો સમય ખાઈશ મારો? તને ખબર છે આ તારા માટે થઈને કેટલું સહન કરી રહ્યો છું? હા આ બધા આવેશો, મારી બધી લાગણીઓ, આ બધું જ તારા માટે થઈને બરબાદ થઈ રહ્યું છે. દેવાંગ પ્લીઝ, મારી વાત સાંભળ. આજ તને અમથી આ નથી પાડી મેં. આ તારું આ રૂપ જોઈને મોહી ગયો છું તારામાં. અને આમ પણ એક વાર મારે જે જોઈએ છે તું મને આપી દે, એટલે બાકી બધું પછી આપણે જોઈ લઈશું. દેવાંગ તમે આવી વાતો ન કરો પ્લીઝ. જો મને બહુ અનકમ્ફર્ટેબલ થાય છે. આપણે પછી મજાક કરું છું ગાંડી, મજાક કરું છું. બાકી આઈ લવ યુ સો મચ બેબી. હા તારા જેવી વાઈફ હોય તો ખરેખર આ જિંદગી છે ને જન્નત બની જાય, જન્નત. અને પણ મારા જેવાના નસીબમાં તું વિચાર તો કર. પપ્પા તમને બોલાવતા હતા, હું કહેતા ભૂલી ગઈ. ભૂલી ગઈ તું? આવું છું મળીને. હા રાહ જોજે મારી. બાકી આઈ લવ યુ. તું પણ બોલ, બોલ જલ્દી. મને આઈ લવ યુ બોલ જલ્દી. આઈ ચાલ. લવ યુ ટુ. અરે વાહ બેબી વાહ, તારા મોઢાથી આઈ લવ યુ ટુ. ખરેખર આવું છું હમણાં. પપ્પાને મળીને હમણાં જ આવું છું. બેસજે અહીંયા, કે જતી નહીં. મારે બેબી, મારે ઢીંગલી. ચલ. લાઈને પાણી હવે કેટલી વાર છે? સાંભળો ને, મારે તમારી સાથે થોડીક વાત કરવી છે. વાત કરવી છે, કરીને. વાત એમ છે કે આપણી 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 હું આપણી ક્યારની કરે છે? 3 વાર બોલે તું આપણી હું એમ? આપણી ગાડી કે આપણી જમીન? આપણા જમાઈ આવ્યા હતા અહીંયા. દેવાંગ કુમાર આવ્યા હતા? હા, અરે વાહ, દેવાંગ કુમાર આવ્યા હતા. દેવાંગ કુમારે હું દેવાંગ કુમાર પણ અરે કેમ તું ચિંતામાં હોય એવું લાગે છે? શું વાત કરી એણે? લગ્ન વિશે વાત કરી છે. એટલે કે વ્યવહારિક વાત. એમને કહ્યું છે કે પપ્પાએ વાત કેવડાવી છે, તમે જાણી લો એટલે તમને બધી તૈયારીઓ કરતા ફાવે. વેવાએ કેવડાવ્યું છે? હા એ મને કહેતા હતા સમજ્યા કે આપણે અગાઉથી આપણે કે લગ્નની તૈયારી કરી લેવી ને તો વાંધો ન આવે એમ. મેં કીધું હા એ વાત બરાબર, કારણ કે એ બહુ મોટી પાર્ટી રહી અને
અને એને આમે એનો માફો રહ્યો ને એટલે એને સારું દેખાડવું તો પડે છે. એટલે કહેતા હશે કાંઈ વાંધો નહીં, પણ આપણે તૈયારી જ છે ને કે અમારે લગ્નની. તમારી કરતાં વધારે તો ઉતાવળ અમે હો, તમારી કરતાં વધારે ઉતાવળ તો અમને હોય, અમે દીકરીના બાપ છીએ. ના, તમે જે વિચારી રહ્યા છો ને એમાંનું કંઈ નથી. તમને ખબર છે એમની માંગણી સાંભળીને હું તો હક્કી બક્કી જ રહી ગઈ. માંગણી? હા હા, પહેલાં તો એ કહેતા હતા ને કે એમને કંઈ નથી જોઈતું, કંકુ અને કન્યા ચાલશે. પણ આજે જે રીતે દેવાંગ કુમારે પોતાનો રંગ બતાવ્યો, એમને પપ્પાને કહેલી વાત કીધી ને, હું તો ગભરાઈ જ ગઈ. માંગણી તો એવી કરી કે ન પૂછો વાત. અને પછી કહે છે કે જો માંગણી ન પૂરી થઈ તો લગ્ન તૂટે, તો આમાં મારો કોઈ વાંક નહીં. એટલે તો પણ પહેલાં તો એ લોકો એમ કહેતા હતા કે ખાલી કંકુ ને કન્યા હોય ને તોય ચાલશે. મને એમ લાગે છે કે આ દેવાંગ કુમારી તારી હારે મજાક કરતા હશે. કોઈ મજાક નથી. મને પહેલાં એવું જ લાગ્યું હતું કે એ મજાક કરે છે. શું માંગ્યું છે ખબર છે તમને? માંગણી હે ને, માંગણી કરી છે હું? ફ્લેટ. ફ્લેટ? હા, 2 BHKનો ફ્લેટ. એમાં ફર્નિચર, એમાં બધી જ વસ્તુ, જેમ કે ટીવી, ડાઇનિંગ ટેબલ, સોફા સેટ, ફ્રીજ, એસી, વોશિંગ મશીન, ઘરનું રાજ રચીલું બધું જ. અરે પણ એ ફ્લેટની કિંમત જે હાલે ને એની કરતાં અડધા રૂપિયામાં તો આપણે લગ્ન કરવાના છે. મને ત્યાં સુધી કીધું કે અમને સોનાનો મોહ નથી, તમે અમારામાં તો 12 તોલા ઘરેણું ચડાવે, તમે ઘરેણું નહીં ચડાવતા. પણ કંઈક ગાડીનું નામ બોલ્યા, એ ગાડી માંગે છે, 4 વ્હીલર. તમે કહેતા હતા ને 2 દિવસ પહેલાં કે હું વાત કરવા જવાનો છું વેવાઈને, પણ હવે તો વાત કરવા જતાં પહેલાં પણ વિચારજો કે ત્યાં જઈશું ને કંઈક મોઢામાંથી બીજું જ ન ખોલે કે અમને આ જોઈએ છે, અમને તે જોઈએ છે. વાત બરાબર છે તારી, પણ હવે જો વિશાળ થઈ ગયું છે અને મીરાને છોકરો ગમે છે અને ઘરે સારું છે, બધી રીતે માણસોય સારા છે, તો આપણે છે ને મીરાની ખુશી માટે કંઈક તો કરવું પડે ને. જો આપણે કોઈ દીકરો નથી કે બીજું કોઈ દીકરી નથી, હવે અમુક વ્યક્તિને 4-5, 5-5 દીકરી હોય, હવે એ લોકો કેમ કરે? લ્યો તો આપણે તો એકની એક દીકરી છે, તો એની માટે ભલે ને આપણે આપણી જાત વેચવી નાખવી પડે, આપણું સંતાન છે, જો એની ખુશીમાં જે કરવું પડે ને એ આપણે કરીશું. તમ તારે બસ આપણી મીરા ખુશ રહેવી જોઈએ. આટલું બધું આપ્યા પછી પણ જો આપણી દીકરી ત્યાં દુઃખી રહી તો મને ખરેખર આપણી મીરાની ચિંતા થાય છે. કંઈક ખોટી જગ્યાએ તો આપણે એનું શક પણ નથી કરી નાખ્યું ને. ના ના, તું એવા અવળા વિચાર કરીમાં, હું તમ તારે ગમે કંઈક બંદોબસ્ત કરી. પહેલાં તો કહેતા હતા કે કરિયાવરમાં કાંઈ નથી જોઈતું, અને હવે દહેજના નામે પોતાનું મોઢું એવી રીતે ખોલે છે કે જાણે દહેજ નથી માંગતા. માણસના શરીરની અંદર વહેતું લોહી હોય ને એની બૂંદ બૂંદ માગી રહ્યા હોય, એવી તો માંગણી છે. નહીં, વાંધો નહીં, ભલે માગે તમ તારે, આપણે આપણી રીતે કંઈક બંદોબસ્ત તો કરવો જ પડશે ને. ગમે એમ તો આપણે દીકરીના બાપ છીએ. અશોક, રાઈટ? હા. અશોક, હા. તે દિવસ માટે સોરી. હા, હું ગુસ્સામાં થોડું વધારે જ બોલી ગઈ હતી. અરે પણ મારે ક્યાંક જવું હતું ને, બહુ મોડું થતું હતું એટલા માટે. હા, બોલો, તમને સારું તો છે ને? સારું છે. મને તમારી એક વાત બહુ ગમી અશોક, કઈ વાત? કે તમે છે ને સ્ત્રીઓને બહુ જ માન આપો છો. તમારા માટે સ્ત્રી એટલે ખાલી સ્ત્રી જ નહીં, તમારા માટે સ્ત્રી એટલે ભગવાન. તમે જેમ ઈશ્વરને પૂજો ને એમ તમે સ્ત્રીઓને માન આપો છો, અને તમારી આ વાત મને બહુ જ ગમી. અને એક બીજી વાત કહું ને તો મારા મમ્મી પછી તમે બીજી એવી સ્ત્રી છો જેની પ્રત્યે મને આટલી લાગણી છે. હા, જાણું છું. તમારી વાતો પરથી ખ્યાલ આવી ગયો છે કે તમે કેવા માણસ છો. જો મારી સગાઈ થઈ ગઈ છે એ વાત સાચી છે, એટલે તમે મારા વિશે બીજું કંઈ ના વિચારો. હું નથી ઈચ્છતી કે એક તરફી પ્રેમમાં પડીને તમે પોતાનું જીવન બરબાદ કરો.
પોતાના ભવિષ્યને નરકમાં નાખો. અરે ના ના, પણ હા શું કહું ને તો આજનો દિવસ મારા માટે બહુ જ સારો છે. સમજ્યા? કારણ કે આજે તમે આવીને આ મારી સાથે વાત કરીને એ મને બહુ ગમે છે. હા, સાચી વાત છે. અશોક, મેં વિચાર્યું છે કે આપણે લોકો મિત્ર બની શકીએ, સારા ફ્રેન્ડ્સ. જો લગ્ન થઈ જાય ને પછી હું તમને મળવા નહીં આવી શકું, પણ લગ્ન પહેલાં આપણે ક્યારેક મળીએ, દુઃખ સુખની વાતો કરીએ તો સારું. કારણ કે તમે જે પ્રમાણે માન આપો છો ને એ પ્રમાણે મને પણ સારું લાગે છે. હા શું કહું તો આ મારી જિંદગીનો સારામાં સારો દિવસ છે. સમજ્યા તમે? હા, તમારી સગાઈ થઈ ગઈ છે, તમારા લગ્ન થઈ જશે, પણ મને આજ બહુ ગમે છે. ભલે એ તો જેના કિસ્મતમાં જે હોય એ એને મળે, અને જોડી તો હંમેશા ઉપરવાળો જ બનાવે ને, અને જોડી તો હંમેશા આ ઉપરવાળો જ બનાવે છે ને. હા, એકદમ સાચી વાત છે તમારી. જોડી તો ઉપરવાળો જ બનાવે છે. આપણી શું ઓકાત કે આપણે કંઈ ધારીએ ને આપણું થાય. સાચું ધાર્યું તો ધણીનું થાય. સાચી વાત છે. તો મને આ તમારા શબ્દો એ બહુ ગમ્યા તમે, અને તમે બોલો ને મને એવું થાય કે બસ સાંભળ્યા જ કરું, સાંભળ્યા જ કરું. તમારા મમ્મી દુનિયામાં નથી? નહીં. પરિવારમાં બીજું કોઈ? મારા પપ્પા છે. અચ્છા, સોરી કે તમારા મમ્મી તમારી સાથે નથી, પણ હું એટલા માટે પૂછતી હતી, જે પ્રમાણે તમે તમારા મમ્મીનો શબ્દ, જે પ્રમાણે તમે મમ્મી બોલો ને ત્યાં જ તમારા ચહેરાનો હાવભાવ બદલાઈ જાય છે. લાગી આવે છે તમને આ વાત? એવું લાગ્યું મને. લાગી જ આવે ને, કારણ કે આપણો જન્મ થાય ને એટલે આપણને પહેલો પ્રેમ છે ને આપણી માનો મળે છે, અને હું તો એ પ્રેમને જ હાસો માનું છું. આમ હા, પત્ની પ્રત્યે પણ પ્રેમ હોવો જોઈએ, પણ એ વ્યક્તિનો બીજો પ્રેમ હોય છે. સાચી વાત છે તમારી. ચલો ત્યારે હવે હું રજા લઉં, મારે કામથી બહાર જવાનું છે. આમ થોડું હાલ છે, અને આમ જો તમે કોઈ વાતની કાંઈ ચિંતા નહીં કરતા હો. હમણાં પછી તમારા લગ્ન થઈ જાય ને પછી હું એમને કહું કે મળવા આવો. હું આ સમયમાં જ મારી જિંદગી જીવી લઈશ, અને પછીની મારી જિંદગી હશે ને એ તમારી યાદમાં વિતાવી દઈશ. સમજ્યા તમે? સારું, ત્યારે હું રજા લઉં. ભલે, આવજો અને તમારું ધ્યાન રાખજો. એક વાત કહેવી હતી. હા બોલો ને. બની શકે ને તો સામેથી ફોન મેસેજ ન કરતા, મારા ફિયોન્સને નહીં ગમે એટલા માટે. અરે ના ના, તમારો જ્યારે મેસેજ આવે ને ત્યારે જ હું મેસેજ કરીશ. એ થોડા ગુસ્સાવાળા છે એટલા માટે. ગુસ્સાવાળા છે? આ વાતનું મને બહુ દુઃખ લાગે છે કે તમને જે વ્યક્તિ મળ્યા છે એ ગુસ્સાવાળા છે, પણ મને વિશ્વાસ છે કે લગ્ન પછી છે ને એનો ગુસ્સો તમે ઠંડો પાડી દેશો. એ જેવા છે એવા. હવે એ જ પતિ છે મારા. ચલો ત્યારે, બાય. હા, મીરાના પપ્પા દેવાંગકુમારના ઘરે તો ગયા છે, પણ બધું હમું ઉતરું પાર પરે. માં ભગવાન, ભગવતી અંબા, બહુ ચિંતા થાય છે. જઈ આવ્યા વેવાઈને ત્યાં? હા, શું ત્યાં કહ્યું? ત્યાં જઈએ એવો, પણ અત્યારે એમ થાય છે કે ત્યાં ગયો નહોત ને તો સારું હતું. કેમ કેમ આવું બોલો છો તમે? શું થયું? કઈ વાતનું દુઃખ છે? એમને શું કહ્યું? માની ગયા કે આપણે પછી એમને થોડી વસ્તુ આપી છે તો ચાલશે? આ એક હારે જે બધી માંગણી કરે છે એ એક હારે ન કરે તો ચાલે એમ છે? જો હું ત્યાં ન ગયો હોત ને તો જરીક હું એ આશામાં તો રહેત કે વિવાહ કદાચ માની જાય એમ આશામાં તો હું રહેત. પણ આશામાં એટલે શું કહ્યું વેવાઈએ? એ કહો ને, ચિંતા થાય છે મને વેવાઈની. અરે વિવાહે તો અમુકનું વધારીને વાત કરી. અહીંયા દેવાંગકુમારે જે કીધું હતું ને એની કરતાં વધારે વાત કરી એણે. એ કે આ લાવજો, મોટી ગાડી લાવજો, 2 BHK નો ફ્લેટ આપજો, બધી, અને 10-12 તોલા તો સોનું,
સોનાની તો ના પાડતા હતા ને, કહેતા હતા કે ગાડીની જગ્યાએ તમે એટલે કે સોનાની જગ્યાએ ગાડી આપો કે ગાડીની જગ્યાએ સોનું. તો બંને બંને માગ્યું એણે. 4 વ્હીલે માગી અને એ પછી કેવી પેલી XUV 700, હા મહેન્દ્રની, પાછું મોડલ નામે કહે છે. હે ભગવાન, કેમ સમજાવવા? એ દેવાંગ કુમાર પણ ન સમજ્યા, એમણે પણ એમના પપ્પાને ન સમજાવે. અરે પણ દેવાંગ કુમાર ઘરે હતા જ નહીં. અરે અરે, ખરેખર હા. હવે આપણે શું કરીશું? મીરાના લગ્નની તારીખ નજીક આવે છે અને એ લોકોએ જે માંગણી કરી છે એ માંગણી આપણા ગજા બહારની છે. કેવી રીતે કરીશું બધું? મને એ જ વાતની ચિંતા છે. પણ જો આપણું આ મકાન છે ને, એવું લાગે ને તો એ આપણે ગીરવે મૂકી દેવું અને એની પર લોન મળે ને એમાંથી આપણે આપણી દીકરીના લગ્ન કરી નાખીશું અને એણે જે માંગણી કરીને એ બધી પૂરી કરી દેવું. તમે સમજતા કેમ નથી? આ મકાન ગીરવે મૂકવાથી કંઈ એ લોકોની માંગણી નહીં પૂરી થાય. એ લોકોની માંગણી જેટલી મોટી છે, નહીં તો પણ ઓછામાં ઓછા આપણી પાસેથી 80 થી 90 લાખ રૂપિયાની એ લોકોની ગણતરી છે. પહેલાં તો કેવી મીઠી મીઠી વાતો કરતા હતા કે અમને કાંઈ નથી જોઈતું, બસ કંકુને કન્યા. કરિયાવરમાં અમે માનતા જ નથી. દહેજ પ્રથા શું હોય? અને અચાનક એ લોકોનો રંગ બદલ્યો. આપણને તો પહેલાં એમ હતું કે ભગવાન જેવા માણસ મળ્યા. હું શું કહું છું તમને, એકવાર દેવાંગ કુમાર હાથે વાત કરીએ ને, એ એમના પપ્પાને સમજાવે કે આવી ખોટી માંગણી ન કરે. જુઓ, મારી પાસે મારા ઘરેણાં છે, એ પણ આપણે વેચી દઈએ ચલો, પણ પછી ઘરેણાં વેચવાથી પણ કંઈ આપણી દીકરીને જેટલો કરિયાવર આપવાના છે એ પહોંચી નહીં વળીએ. શું કરશો તમે? અને આ બધું તો આપણી મરણ મૂડી છે. એ બધું આપી દઈશું તો આપણે કેવી રીતે જીવીશું? જો શું કરીશું? આપણી દીકરી માટે તો આપણે કાંઈ પણ કરવું પડે ને. હવે એની ખુશી માટે લોન લઈ લેવી આ મકાન ઉપર, અને પછી લોન તો ધીરે ધીરે ભરાઈ જાય. પણ જો એકવાર આવું સારું સાસરું જો વહી જાય ને હાથમાંથી તો એ બીજી વાર નહીં મળે. અને આપણી મીરાને ગમે છે. તમારી વાત સાચી છે કે બધું સારું, પણ શું ગેરંટી કે આગળ એ લોકો કોઈ માંગણી નહીં કરે અને પછી આપણે એ માંગણી પૂરી ન કરી શકીએ અને આપણી દીકરી સાથે કંઈ ખોટું કર્યું તો? મને તો છે ને મગજમાં 100 જાતના વિચારો આવે છે. શું કરું ને શું ન કરું કંઈ સમજાતું નથી. ના ના, પછી થોડા માંગણી કરી અને પછી એ માંગણી કરે તો આપણી મીરા એના ઘરની વહુ હોય ને એ સમજાવી દે. એક વાત કહું, જે માણસને માંગવાની આદત પડી હોય ને એ ક્યારેય ના જાય. તમે ગમે એટલું કરી દો. જુઓ, હું એમ કહેવા માંગુ છું કે તમે એક વખત હજુ પણ પ્રયત્ન કરો અને ન થાય તો દીકરી માટે જે કંઈ પણ કરવું પડશે તો કરવું જ પડશે. એવું લાગે ને તું કહે છે એમ, હું એકવાર દેવાંગ કુમારને મળી લઉં. કદાચ એ જો મારી વાત માની જાય તો. રે યાર શિટ, ચાપ તૂટી ગઈ. શું હોટ સીન છે, સુપર. દેવાંગ, અરે પપ્પાજી, તમે આ સારું થયું આવ્યા તો. તમને લેપટોપ રિપેર કરતા ફાવે? મને તો લેપટોપ ચલાવતા નથી ફાવતું. ચાપુ નીકળી ગઈ છે. હવે શું છે કે ઓફિસમાં જુઓ ને બધું હમણાં રિનોવેશન ચાલે છે એટલે કંઈ ચાલે ના ચાલે બધું બરાબર. બોલો બોલો, કેમ અચાનક આવવાનું થયું? મજામાં? ખોટું કર્યું હો પપ્પાજી તમે. અમારા પપ્પાની સાથે બધી વાત કરીને કેટલું ડિસ્કાઉન્ટ આપ્યું હતું તમને, બમ્પર ડિસ્કાઉન્ટ હતું. મારા તરફથી જેટલી વાત હતી સાવ સિમ્પલ વાત હતી કે તમારે મને બહુ વધારે કંઈ આપવાનું નથી. વેસુમાં એક નાનકડો ફ્લેટની અંદરની વસ્તુઓ અને એક XUV 700, બસ સાવ સિમ્પલ. પણ જોઉં ને અમારા પપ્પાને વાત કરવાથી કેટલું ડિસ્કાઉન્ટ બાદ થઈ ગયું. હવે શું થશે?
હવે તો મારા પપ્પાએ જે માગણી કરી છે એ તમારે આપવી પડશે હો. જો દેવાંગ કુમાર, હું એટલે જ આવ્યો છું, સમજ્યા? તમે તમારા પપ્પાને સમજાવો ને કે આમાંથી થોડુંક ઘટાડી નાખે. જો મારી હેસિયત નથી એટલું બધું દેવાની. અરે પપ્પાજી, સૌથી પહેલા ડિસ્કાઉન્ટ મેં જ આપ્યું હતું. મને ખબર હતી કે મારા પપ્પાની સાથે જો ડીલ થશે ને તો બધી ડબલ કે 3 ગણી વસ્તુઓ માગશે. એટલે મેં પપ્પાને કંઈ વાત કર્યા વગર જ તમને બધું ડિસ્કાઉન્ટ આપ્યું. પણ શું કર્યું તમે? હા, શું કર્યું? હાથે કરીને પોતાના પગ ઉપર કુહાડી મારવા ગયા હતા. પણ તમે જે માંગણી મૂકી હતી ને એ અમારા માટે વધારે જ હતી. અરે તો મારા પપ્પાની માંગણીઓને લઈને હવે હું કાંઈ નહીં કરી શકું. આ તો કારણ કે એ માંગણી જો વધારે હતી તો આ તો બહુ વધારે હશે એવું તમે કહેવા આવ્યા હશો, બરાબર ને? મેં રાઈટ? તો હવે એમાં કંઈ નહીં થાય, કારણ કે પપ્પાએ માગ્યું છે એટલે લોઢા ઉપર લીટો. અને પપ્પા કંઈ બોલે પછી મારાથી હવે એમનો વિરોધ ના કરાય, કારણ કે વડીલ છે. વડીલને હું કંઈ ના તો ના જ પાડી શકું ને. શું પપ્પા તમે પણ તમે એમના દીકરા છો તો તમારી વાત તો માને ને. જરીક તમે મારે રિક્વેસ્ટ કરો ને, ફક્ત એટલું કહો કે એ લોકોની પરિસ્થિતિ થોડીક વીક છે તો આપણે થોડુંક ઓછું લઈએ તો એને કહી દો ને. તો મારી ઓલરેડી ઓછું લઈ રહ્યા છીએ પપ્પા. તમને ખબર છે આના પહેલા કુંજલ નામની છોકરીની સગાઈની વાત આવી હતી. એના પપ્પા કેટલું આપવા માટે તૈયાર થયા હતા? 5 કરોડ રૂપિયા કેશ, એક મોટો બંગલો, બિઝનેસમાં પાર્ટનરશિપ અને એક આખી કંપની મારા નામ ઉપર કરાવવા તૈયાર હતા. હવે તમે વિચાર કરો, હે કુંજલને છોડીને તમારા ઘરમાં શું કામ નજર રાખવીને બેઠો છું? કારણ કે મીરા મને ગમે છે અને જ્યારથી એને જોઈ છે ને ત્યારથી ખરેખર અરે હિરોઈન જેવી છોકરી છે તમારી, હિરોઈન જેવી. પણ તમને લોકોને કદર નથી યાર. સટ હા, ખરેખર હા, તમે જે કંઈ પણ આપવાના છો એ શું મારા માટે આપી રહ્યા છો? મારા માટે? અરે ના પપ્પાજી ના. મોટો ફ્લેટ હશે તો રહેવાની મજા કોને આવશે? તમારી છોકરીને. ઘરમાં ફ્રીજ હશે તો પાણી પીવાની મજા કોને આવશે? તમારી છોકરીને. એસી હશે તો ગરમી કોને નહીં થાય? તમારી છોકરીને. અને જો મારો ધંધો સારો હશે તો કમાણી કરીને પૈસા કોના હાથમાં જશે? અરે તમારી છોકરી માટે કરી રહ્યો છું. અને વાત રહી જો મારા પપ્પાની, તો મારા પપ્પાની પાસે વાત જશે ને તો બધું કેન્સલ. આ સગાઈ બગાઈ બધું ફોક કરાવી નાખશે. અને હું તો કહું છું કે જો તમારું મન ના માનતું હોય તો ફોક કરી નાખો. એટલે હું પેલી કુંજલને લાઈનમાં લગાવીને એની સાથે વાતચીત ચાલુ કરી દઉં. અરે ના 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 ના, મને કુંજલ પણ ગમશે, એવું નથી. પૈસા હોય તો પછી શું છે ભાઈ, થોડી ઘણી કોડ કાપણ વાળી છોકરી હોય તોય ચાલશે, મને કઈ વાંધો નથી. ના ના, તમે એવું કાંઈ નહીં કરતા. હું મારી રીતે બંદોબસ્ત કરી લઈ. પણ હજી એક રિક્વેસ્ટ ખાલી કરું છું. હા, જો તમે તમારા પપ્પાને એમ ન કહી શકો કે આમાંથી થોડુંક ઓછું આપણે માંગણી કરીએ તો એવું તમે માનો ન કહી શકો ને તમારા પપ્પા ન માને. પણ એક દીકરા વતી તમે એમ તો કહી શકો ને કે આપણે જે માંગણી કરી છે એમાંથી 50% અત્યારે દે અને 50% વર્ષ 2 વર્ષ પછી અમે આપશું અમારી સગવડ પ્રમાણે. બધી લેતી દેતી કહેવાય. આ લેતી દેતીમાં જો તમે સમયસર કંઈ ના આપો તો પછી સમય પછી અમારે કદાચ કરોડો રૂપિયા હોય તો શું કામના છે? તમે વિચાર કરો, તમારી છોકરી ઘરે આવ્યા પછી એસીમાં ના રહી શકતી હોય તો એ એસી આપેલું શું કામનું છે? કોઈ કામનું છે ખરા? અરે એવું આપીશ તમે તારે એસી તો પછી યાર ફ્રીજ ટીવી XUV 700 પણ આપવી પડે. હનીમૂન કરવા ક્યાં જઈશું અમે? હનીમૂન કરવા માટે પોતાની 4 વ્હીલ હશે તો બહાર જઈ શકશું, આમ દૂર સુધી. પણ તમે હું એમ કહું છું આ 10-12 તોલા જે સોનાની માંગણી કરી કેન્સલ કરો, ચાલો. આ સગાઈ જ કેન્સલ કરો. ના ના, આપણી વાત અહીંયા પૂરી થઈ ગઈ. ના ના, તમે તમારી રીતે જાઓ, હું પપ્પાની સાથે વાત કરું છું. અરે જાઓ ને તમે, અરે નહીં, નહીં. હું વાત કરી લઉં. ના 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 ના, હું બધું મારી રીતે બંદોબસ્ત કરી લઈ. કરી લેશો ને? હા હા થઈ જશે ને? હા, પણ તમે હવે ના ના આવી જોઈએ. નહીં નહીં એક કામ કરો, તમારી છોકરીને અત્યારમાં જ મોકલો અને કહેજો કે મારે એને મળવું છે. સારું હા. બરાબર? પણ આ હું અહીંયા આવ્યો હતો ને એ તમે તમારા પપ્પાને કાંઈ નહીં વાત કરતા. હા કહું ને સસરાજી, ના કહું. તમારી ઇજ્જત એ મારી ઇજ્જત. તમારી છોકરીને મોકલો બસ. ચાલો. હા સુન લો સસુરજી, अब जिद छोड़ो, मान लो मेरी बात, मीरा तो जाएंगी देवांग राजा के साथ. પૈસા ને સાથે સાથે મસ્ત મજાની છોકરી, બધું જ મળી રહ્યું છે. અને આ મારા પપ્પાજી બિચારા એટલા મસ્ત મજાના મારા હાથ નીચે છે ને કે એને ગમે ત્યારે દબાવીને રૂપિયા કઢવી શકીશ. ચલો
હવે આની છોકરી આવે છે તો થોડો ટાઈમ આ વિડીયો જોયા પછી ફાર્મ હાઉસમાં મોજ કરી આપીએ. આ જલસા જ કરવાના છે પછી શું. અરે ડાર્લિંગ બેસીએ પછી જઈએ ખરીદી કરવા આગળ. હા મીરા ખરું કહેવાય નહીં, મતલબ આટલો સમય નીકળી ગયો અને હવે તો તારાને મારા અઠવાડિયા પછી લગ્ન થઈ જશે. હા પછી તું કાયદેસરની મારી રાણી અને હું તારો રાજા. દેવાંગ આપણે પબ્લિકમાં બેઠા છીએ. તો શું આવી ગયું? હવે પ્રેમ કરું છું તને, અને આમ પણ પબ્લિક પ્લેસ હોય કે પ્રાઇવેટ પ્લેસ હોય શરમાવાનું ના હોય બેબી. હવે બિકોઝ હસબન્ડ વાઈફ તો ગમે ત્યાં રોમેન્ટિક થઈ શકે. બિલકુલ નહીં. એવું કોણે કહ્યું કે હસબન્ડ વાઈફ હોય એ ગમે તે કરી શકે? સંબંધોની એક મર્યાદા છે દેવાંગ, એ મર્યાદા ન ઓળંગવી જોઈએ. મર્યાદાને ને મારે કોઈ દૂર દૂર સુધી આમ લેવા દેવા કંઈ નથી. મને બસ હા તારી સાથે રહેવું ગમે છે, તને જોવી ગમે છે. અને સાચું કહું ને તો મારું બસ ચાલે ને તો આમ ને આમ બસ તને જોયા જ કરું, જોયા જ કરું, જોયા જ કરું. તમે પપ્પાને અને મમ્મીને એવું કહેતા હતા કે આપણે કંઈક ખાસ કામથી જવું છે એટલે લેવા આવ્યા છો. હા, એ કામ શું હતું? ફોર વ્હીલની પસંદગી કરવા જવું છે. પપ્પાજી માની ગયા છે. કહેતા હતા કે દહેજમાં એક ફોર વ્હીલ આપે. તો શું છે કે પપ્પાજી આપતા હોય તો હું કંઈ ના થોડી પાડું. ઉભા. અને આમ પણ મેં તો પ્લાન બનાવીને જ રાખ્યો છે. ફોર વ્હીલની ચોઈસ કરીને આપીએ અને ફોર વ્હીલની ચાવી જેવી આપણા હાથમાં આવે તરત જ તું ને હું આપણે બંને જઈશું સીધા મારા ફ્રેન્ડના ફાર્મ હાઉસ ઉપર. શું અરે પ્રસંગ છે કાંઈ? પ્રસંગ હોય કે ના હોય બેબી, દેવાંગ તું અને હું આપણે સાથે હોય ને બધી મુમેન્ટ પ્રસંગ જ કહેવાય. દેવાંગ આપણે પબ્લિક પ્લેસમાં બેઠા છીએ. ફોર વ્હીલ આવે એની ઉજવણી કરવા જવાનું છે ફાર્મ હાઉસમાં. હા પણ કેમ તો ખુશ નહીં થાય? તો શું ખુશ થાવ દેવાંગ? અરે થાવું તો જોઈએ ને. તમને બીજું કંઈ સૂચતું નથી? જ્યારે હોય ત્યારે ફાર્મ હાઉસમાં જવું છે, દોસ્તારની હોટલમાં જવું છે, એકલામાં મળવું છે. જો આ બધી વસ્તુ મને પસંદ નથી પ્લીઝ. મીરા મને પસંદ છે, તું પસંદ છે, આ બધી વસ્તુ પસંદ છે અને એટલા માટે તો હું તારી સાથે લગ્ન કરી રહ્યો છું યાર. ખરેખર મારી જાતને બહુ જ નસીબવાળી માનું છું. તું વિચાર કર ને, મારી જેવા છોકરાને તારા જેવી સુંદર છોકરી મળવી ખરેખર આશીર્વાદથી કંઈ કમ નથી. અને સાથે સાથે પપ્પાજી અને મમ્મીજી અરે બિચારા દહેજ આપવા તૈયાર થઈ ગયા છે. અને આમ પણ આપણા માટે વેસુમાં ફ્લેટ પણ લઈ રહ્યા છે બેબી. હવે તો બસ જલસા કરીશું, જલસા. દેવાંગ બધા જોવે છે પ્લીઝ. જો તમે આ દહેજની વાત કરો છો ને એ ખોટી વાત છે. લ્યો મારા પપ્પા બિચારા હાર્ટના પેશન્ટ છે, એ પહોંચી વળે એમ નથી. પોતાની દવાઓનું કરે કે તમારું કરે? તો શું કરીએ આપણે? ના પહોંચી વળે તો પણ રિવાજ છે ભાઈ, રિવાજ પ્રમાણે એમને મને કંઈક તો આપવું પડે ને. તમે સમજો મારી વાતને. પપ્પા પાસે કંઈ નથી, એ લોકો વ્યાજે પૈસા શોધી રહ્યા છે. અરે વ્યાજે લાવે કે પછી વગર વ્યાજે લાવે, મારે શું? મારે તો બસ આ દહેજની સાથે સાથે તું મળી રહી છે એનાથી વિશે શું હોય છે? ખોટું છે આ બધું. સાચું છે આ બધું. પ્લીઝ દેવા, પ્લીઝ. શેનું પ્લીઝ? અને ઊંચા અવાજે શું કામ બોલે છે? તું જાણે છે ને કે પતિ છું હું તારો. તો અને આમ પણ મેરેજ પછી આપણે આવી જ રીતના રહેવાનું છે. દેવાંગ, હા, મેરેજ પછી તું મને ના પાડીશ બધી વસ્તુ નહીં? દેવાંગ છોડો બોલ. મને. ના પાડીશ? હે? છોડો મને. કરો છો તમે? દીધી તને એટલે બસ છોડી દીધી. જો શું? લગ્ન પછી જે થવાનું હશે એ થશે, પણ લગ્ન પહેલા તમારી આવી કોઈ જીદ મંજૂર જોઈ છે મને. લગ્ન પહેલા બધી વસ્તુ જોઈ છે. સમજતા કેમ નથી? લગ્ન એટલા માટે જ કરી રહ્યો છું તારી સાથે. હા, તને શું આ ધોઈને રાખવા માટે રાખી છે? હે? હારે તારી સાથે લગ્ન જે થઈ રહ્યા છે ને એ તારા રૂપના કારણે જ થઈ રહ્યા છે. એટલે છે ને ચૂપચાપ જેટલું કહું છું ને એટલું કર. ના પાડીને તમે કહેશો એમ નહીં થાય. અચ્છા, હું કહું એમ નહીં થાય તો આજે હું પણ જોઉં છું કે હું કહું છું ને એવું કેવી રીતે નથી. દેવાંગ છોડો મને. દેવાંગ, દેવાંગ મારો હાથ છોડ. આમ પણ. દેવાંગ, અને આમ દેવાંગ. પણ આજે ગુસ્સામાં તું જે ટણીથી મારી સામે બોલે છે ને એ ટણીથી જ તારી સાથે વાત કરવા માંગુ છું. એક કામ કર, અત્યારે ને અત્યારે તારા બાપની પાસે જા અને જઈને કહેજે કે જમાએ સગાઈ તોડી નાખી છે, દેવાંગ, લગ્ન કરવા નથી માંગતો તારી દેવાંગ સાથે. પ્લીઝ સમજવાની કોશિશ કરો.
મારા પપ્પા મરી જશે દેવાંગ પ્લીઝ ભલે ને મરતા મારી વાત માનો કાર્ડ છપાઈ ગયા છે, લોકોમાં બદનામી થશે. દેવાંગ પ્લીઝ ખબર છે મને કે હવે ગમે તેમ કરીને લગ્ન કર્યા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. તમે કહેશો એ કરવા માટે તૈયાર છું. છે ને? ચલ ફાર્મ હાઉસ ઉપર પહેલા જઈશું, પહેલા આપણે 4 વ્હીલ પછી, ત્યારે બીજી વાર જઈશું. ચલ દેવાંગ ચલ ને મારી વાત darling, સાંભળો. હવે જોયું, મેં તમને કહ્યું હતું ને કે આ ઘરને ગીરવે મૂકી કે મારા દાગીના વેચીને પણ આપણે એ લોકોની માંગણી નહીં પૂરી કરી શકીએ. તમે કરશન કાકાને વાત કરી તો એમણે પણ કહ્યું કે અત્યારે આટલી મોટી રકમની જોગવાઈ ન થાય. મેં પણ મારા ભાઈને ત્યાં વાત કરી, બધે તપાસ કરી લીધી. આપણે કેમ કરીશું તમે સમજો. જો ખાલી 10-12 લાખનો મેળ થઈ જાય ને તો બધું થાળે પડી જાય. પણ 10-12 લાખ રૂપિયા કોઈ નાની રકમ નથી. તમે વિચાર કરો કે એ કેમ સેટ કરીશું, કંઈ સમજાતું નથી. મને તો બહુ જ ચિંતા થાય છે. આમાં આપણી દીકરીના લગ્ન તો નહીં અટકી જાય ને. તું પણ એવું હું કામ બોલે છે? સારું બોલ ને, આવું અમંગળ હું કામ બોલે છે? અરે હું અમંગળ નથી બોલતી, પણ આ તો જે મનમાં આવે છે ને એ વાત કરી રહી છું. આમાં જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ સારું. સારું છે. હા, તમે વિચાર કરતા હશો કે હું કોણ છું. હું મીરા છે ને એનો ફ્રેન્ડ છું. મીરાનો ફ્રેન્ડ? શું નામ તમારું? મારું નામ અશોક. અચ્છા, પણ મીરા હમણાં ઘરે નથી. કાંઈ વાંધો નહીં, મારે મીરાનું અત્યારે કંઈ કામય નથી. આ તો આ બાજુથી નીકળ્યો ને એક વસ્તુ આપવાની હતી એટલે આવ્યો હતો. વસ્તુ? હા હા, વસ્તુ છે એ મીરાને આપી દઈશું. મીરા? અને બીજી વાત એ કે હા, હવે તો હમણાં એના લગ્ન છે ને, હા હા. હા. તો તમે આવી રીતે કેમ? અરે ના ના, કાંઈ નથી. લગ્ન છે એટલે થોડીક ચિંતા હોય ને. દીકરીના લગ્ન છે એને વળાવવાની ચિંતા હોય, પછી લગ્નની ચિંતા હોય, અને દીકરીના લગ્ન થાય ને એટલે એનો બાપ છે ને ચિંતામાં જ હોય. બસ દીકરીની ચિંતા છે, બાકી બીજું કાંઈ વાંધો નથી. તો કંઈ વાંધો નહીં, મને તો બીજું જ કાંક દેખાતું ના ના હતું. ના ના. બીજું તો કાંઈ નથી, પણ તમારા માટે હું ચા પાણીની અરે વ્યવસ્થા. ના ના, ચા પાણી નથી પીવા, હું ઘરેથી પીને જ આવ્યો છું. સારું. સમજ્યા? અને આ મીરા આવે ને એટલે એને આપી દેજો. હા, પણ આ છે શું? અરે જે હોય એ હું જાઉં. પૈસા? એક મિનિટ, આમાં તો રૂપિયા છે. આટલા બધા પૈસા? તો આટલા બધા પૈસા કેમ આપી ગયા? તમે હે ભગવાન, આટલા બધા રૂપિયા, અને એ પણ મીરાનો ફ્રેન્ડ? કંઈ સમજાયું નહીં. મીરાના પપ્પા એ ભાઈ. હા. અરે હું બહાર ગયો ને એક ગાડી લઈને આવ્યા હતા અને તરત જ વયા ગયા. અરે પણ આટલા બધા રૂપિયા? આ મીરાએ એને કંઈ કીધું હશે. પણ આપણે તો મીરાને કોઈ વાત જલ્દી કરતા જ નથી, તો પછી મીરા એને શું કામ કે? પણ આ ઘરનું વાતાવરણ જોઈને કદાચ મીરાને ખબર પડી ગઈ હોય કે મારા પપ્પા મારા લગ્નની ચિંતામાં છે, એટલે કંઈ વાત કરી હોય અને આ ભાઈ સગવડવાળા હોય અને વાત કરી હોય. અને મને એમ જ લાગે છે કે આ દેવાંગ કુમારે વાત કરી હશે, આ રૂપિયાની, દહેજની, કરિયાવરની બધી જ વાત કરી હશે. તો જ એ વાત આ એના મિત્રને ખબર હોય ને આવા ટાણે એ વ્યક્તિ આપણને રૂપિયાની મદદ કરવા આવ્યો. અરે દેવાંગ કુમારને પણ નથી ખબર પડતી. આ વાત કંઈ મારી દીકરીને થોડી કરવાની હોય. હવે એ બિચારીને લગ્નનો આખો મૂડ વયો જાય. તમારી બધી વાત સાચી છે, પણ હવે જે માણસને જેવી આદત પડી હોય, પણ આ માણસ તો આપણા માટે ભગવાન સાબિત થયો. હવે જો મીરા આવે ને ત્યારે બધી વાતની ખબર પડે. મીરા એ મંગાવ્યા હતા કે શું કામ અહીંયા આપી ગયા, એ બધી વાતની મીરા આવે ને પછી ખબર પડે. હા. મીરા, મને તે બોલાવ્યો? કેમ? કામ એવા કરે તો બોલાવવા જ પડે ને. અરે મેં શું કર્યું? તને કોણે કહ્યું હતું કે આટલા બધા પૈસા મારા ઘરે જઈને આપી આવે? હિંમત કેમ થઈ તારી મારા ઘરે જવાની? શું મીરા, મારી વાત સાંભળ. જ્યારે આપણી બે પહેલી વાર જ્યારે વાત કરી ત્યારે મેં તને વાત કરી હતી, ખબર છે?
કે આમ તું ખુશ હોય ને ત્યારે મને બહુ ગમે છે. તો મને એવું જાણવા મળ્યું હતું કે તમારે પૈસાની બહુ જરૂર છે અને તે જ મને વાત કરી હતી ને ગઈ વખતે મળ્યા ત્યારે. અશોક, આપણા સંબંધો પૈસાના નથી. સમજી ગયો તું મારી વાતને? તારી હિંમત કેમ થઈ કે તું મારા ઘરે જાય? મને આ વાત બિલકુલ નથી ગમી. પણ એક તો હું આમ પણ આટલી ટેન્શનમાં છું અને ઉપર છતાં તું. ખરે એમાં ટેન્શનમાં થોડું રહેવાનું હોય. જો હજી પણ કાંઈ પૈસાની જરૂર હશે ને તો હું પૈસા આપીશ. પૈસાની જરૂર નથી મારે, શાંતિની જરૂર છે. એક સારી જગ્યાની અને સારા માણસોની જરૂર છે મને. કંટાળી ગઈ છું, સાવ થાકી ગઈ છું મારી જિંદગીથી. છો મીરા, તારા પપ્પા આ તારા હસબન્ડને જેટલા રૂપિયા આપશે કે ગમે તે વસ્તુ આપશે એ પછી છેલ્લે તો તારી જ હશે ને. હા, તું સમજતો નથી, તું સમજી નથી રહ્યો મારી વાતને. દેવાંગ સાથે લગ્ન કરવામાં મને કોઈ રસ નથી. અરે આ કેવી વાત કરશો તું? બરાબર વાત કરું છું. છો દેવાંગ બહુ ખરાબ માણસ છે. એને મારાથી કોઈ પ્રેમ નથી. એને ફક્ત ને ફક્ત મારા દેખાવથી, મારા શરીરથી પ્રેમ છે. પણ હાસું કહું ને તો આ બહુ દુઃખની વાત કહેવાય. સમજી તું? હા, દુનિયામાં બધા એ વ્યક્તિ આમ એ ખરખા નથી હોતા. કોઈકને પ્રેમ જોઈએ છે, લાગણી જોઈએ છે, કોઈને હવસ, કે ફક્ત બસ મગજમાં એના એક જ વાત હોય છે. દેવાંગ પણ એવો જ છે. એ કોઈ મને પ્રેમ નથી કરતો. એને તો ફક્ત આટલું દહેજ મળી રહ્યું છે ને એટલે મારી સાથે લગ્ન કરે છે. બાકી તો ક્યારની મને મૂકી દીધી હોત. અશોક, મારા મા બાપની પરિસ્થિતિ બહુ ખરાબ છે. મારા પપ્પા હાર્ટના પેશન્ટ છે. એટલે હર વખત દેવાંગની બધી જ ગંદી ગંદી માંગણીઓ હું પૂરી કરતી આવું છું કે મારી સગાઈ ન તૂટે. પણ હવે તો લગ્ન થઈ જશે તારા. હા, તો પછી તો કાંઈ માંગણી નહીં કરે ને. સમજતો કેમ નથી? લગ્ન પછી પણ એ સુધરી જશે એનું કોઈ નક્કી નથી. જો. આવા માણસો ક્યારેય સુધરતા નથી. આજે ગાડી માંગી છે, ઘર માંગ્યું છે, કાલે ખબર નહીં શું કરે. અને કદાચ માંગે તો હું આપીશ. કદાચ એ લગ્ન પછી પણ કંઈ માંગે ને તો હું આપીશ. તું શું કામ આપીશ? તે ઠેકો લીધો છે મારો? નહીં ને? તારી ખુશીમાં જ મારી ખુશી છે. અને આટલો સમય તે મારી યારે ફ્રેન્ડશિપ રાખીને મને બહુ ગમ્યું. હવે હું આ દિવસોને યાદ કરીને જીવીશ. મેં તને પહેલા મારી ખુશીમાં જ ખુશ છે ને? હા તો મારી એક વાત માનીશ? હા બોલ. પહેલા પ્રોમિસ કર કે માનીશ. અરે તારી બધી જ વાતમાં મારું પ્રોમિસ હોય છે. ઠીક છે, હા. તો લગ્ન કરીશ મારી સાથે? બોલ, જવાબ આપ. લગ્ન કરીશ? પત્ની બનાવીશ મને તારી? એ જાણવા છતાં કે હું પવિત્ર નથી. હા પણ તું હજી એકવાર વિચાર કરી લે. હું તારાથી ઉંમરમાં ઘણો મોટો છું. તું મારી સાથે ખુશ રહીશ? ખુશ રહેવા માટે મહત્વ એ છે કે આપણે એકબીજાને પ્રેમ કરતા હોઈએ અથવા એકબીજાને સમજતા હોઈએ. ઉંમરથી કોઈ લેવા દેવા નથી. હશો, તમે મને આટલી સમજો છો, આટલી સાચવો છો ને એટલે હું લગ્ન કરવા માટે તૈયાર છું. અને જો તમારી હા હોય ને તો ચલો મારી સાથે. હે આવી નહીં હજી સુધી? છેલ્લા કલાકથી રાહ જોઈને બેઠા છીએ. આ દુલ્હે રાજાને આવી રીતના રાહ જોવડાવે થોડી ચાલે પપ્પાજી. પણ દેવાંગ કુમાર, તમારે આવ્યા પહેલાં એકવાર ફોન કર્યો હોત ને તો એને અમે બહાર ન મોકલત અને અહીંયા ઘરે ને ઘરે રહેત એમ. હર વખતનું થયું છે. મારે બહાર જવાનું પ્લાનિંગ બનાવીને રાખ્યું હોય ને ત્યારે જ આને કંઈક તમે મોકલી દો છો. આ તમે લોકો કંઈ પ્લાનિંગ કરીને નથી મોકલતા ને? અરે પણ મીરા આવતી હશે. મીરા મીરા, ક્યાં ગઈ હતી? હા, ક્યાં ગઈ, ક્યાં હતી તું? તને ખબર નથી પડતી કે તારે મને ફોન કરવો જોઈએ? તારે મારી સાથે પહેલા વાત કરવી જોઈએ. અરે પણ અરે પણ શું છે? શેનું પણ? શેના વચ્ચે બોલો છો તમે? હસબન્ડ છું એનો. તો એ મારા મમ્મી છે અને હસબન્ડ હજી તું બન્યો નથી. લગ્ન બાકી છે, સમજો. અરે મારી ડાર્લિંગ, ગુસ્સો આવે છે. અરે યાર, ખરેખર ગુસ્સામાં તો આઈ લવ યુ બધાની સામે અને ડબલ પ્રેમ આવે છે તારો બચ્ચન. આપણે છે ને અત્યારમાં જ ફાર્મ હાઉસમાં જઈશું. મીરા, હપ! હાઉસમાં જવું છે. શું કરે છે તું એનું? ખબર નથી શું કરું છું? એક શબ્દ બોલ્યો ને તો અહીંયા ને અહીંયા મોઢું ફાડી નાખીશ, સમજો. ઓળખતો નથી તું મને? તું મને નથી ઓળખતી.
આ બધાની સામે લાફો મારીને સાબિત શું કરવા માંગે છે? એ સાબિત કરવા માંગે છે કે તમે સાવ હલકટ છો. હા, અચ્છા, મારી દીકરીએ જે કર્યું ને એ બધું બરાબર કર્યું અને મા બાપ તરીકે અમને જરાય શરમ નથી. હા, મિલી ભગત છે તમારા બધાને હે ને? ના ના, દીકરી છે મારી. આમાં અમારે મેળાવડો કરવાનો જ ન હોય. આમાં મિલી ભગત આવ્યું જ ક્યાં? એવું છે તો હવે કાન ખોલીને સાંભળી લો કે તમને, તમારા પરિવારને અને તમારી આ દીકરીને સરેઆમ બદનામ કરીશું. શું કરીશ? કરીશ શું તું? તારું ચરિત્ર ખરાબ છે. અને આ કોણ છે? આવ્યો છે કોણ તારી સાથે? અરે એનું ઇન્ટ્રોડક્શન કરાતા તો ભૂલી જ ગઈ તને. અચ્છા, પતિ છે, થનારો પતિ. પતિ મતલબ કે દગો કર્યો, સંબંધમાં દગો કર્યો, એની સજા તમને બધાને મળશે. દગો કર્યો? હવે હું કહીશ કે મીરાનું લફડું હતું. તમારી છોકરી લફડું કરીને અમારી પાસેથી તમે લોકો રૂપિયા પડાવવા માંગતા હતા અને તમે લોકોએ અત્યાર સુધીમાં મારી પાસેથી 50 થી 60 લાખ રૂપિયા પડાવ્યા છે. હું સમાજની વચ્ચે કહીશ આ વાત. લે, તને ન ખબર હોય તો કહી દઉં કે અત્યારે પણ અશોકના ફોનમાં રેકોર્ડિંગ ચાલુ જ છે. હવે તું સાંભળ. તું શું સમજે છે મને? થનારી પત્ની હતી ને, તારા ઘરની થનારી લક્ષ્મી હતી હું. તે શું કર્યું મારી સાથે? હા, પોતાની હવસ માટે મારો ઉપયોગ કરે છે અને શું કહે છે ગામમાં? હા, કે તું મને ચરિત્રહીન બતાવીશ. ચરિત્રહીન તો તું છે. તારા જેવા પુરુષો આ દુનિયામાં જન્મે ને એના કરતાં ન હોય સારું. તને શું લાગે છે કે તું મારા ચરિત્રને બદનામ કરશે અને હું ડરી જઈશ? બિલકુલ નહીં. આ અશોક છે, મારો થનારો પતિ, જેને મેં મારા માટે પાસ કર્યો છે. તને ખબર છે, એ મારો સારો એવો મિત્ર છે, પણ આજ સુધી મારા પર ક્યારેય ખરાબ નજર નથી કરી, ક્યારેય મને તુકારો નથી આપ્યો અને ટચ કરવાની વાત તો દૂર, એ મારી સામે નજર પણ નથી મેળવતો. જો, આ તને છેલ્લી અને પહેલી વોર્નિંગ આપું છું કે હવે મારા ચરિત્ર પર કે મારા મા બાપ વિશે એક શબ્દ બોલીશ ને તો અહીંયા ને અહીંયા ગળું કાપી નાખીશ. સમજો? તું એક કામ કર, પેલા રેકોર્ડિંગ અને બધું બંધ કર. ચાલ, કાંઈ બંધ ના થાય. નહીં થાય. મારી દીકરીએ જે કર્યું ને બરાબર કર્યું. તમારા જેવા દહેજના લાલચુ લોકોની હાજ દશા થાય. ખાલી દહેજના લાલચું, શરીરના પણ ભૂખ્યા. મમ્મી, હવે ચોખ્ખી ભાષામાં બોલી જ દો ને કે ઉપયોગ કર્યો છે આ માણસે મારો. શું? હા? શું જોઈતું તું? 2 BHK ફ્લેટ. બીજું શું જોઈતું તું? XUV 700 મહિન્દ્રા કંપનીની. બીજું શું? 12 લાખ સોનું. બેટા, તારા બાપને જઈને કહેજે કે પપ્પા હવે ગણતા રહો ક્યાં ફ્લેટ આવશે, ફ્લેટનું ફર્નિચર આવશે, ટીવી, એસી, ફ્રીજ, વોશિંગ મશીન. જા નીકળ. તું અને તારો બાપ ને તારું આખું ખાનદાન કૂતરા જેવા છો. હવે બીજું ઘર ખખડાવજો બસવા માટે. સાલા રામખોટ, આ બધું તારા કારણે જ થયું છે. એ છોકરો તો પારકો હતો પણ એને હંમેશા મીરાનું ધ્યાન રાખ્યું. તને ખબર છે, લગ્નના દહેજ માટેના પૈસા પણ અશોકે જ આપ્યા છે. લાવ ને ભાઈ, રૂપિયા પડ્યા છે ને તારી પાસે? હા, લાવ, ચાલ, લાવ. હવે નહીં હો. મારો ઘરમાં ઊભો રહીને મારા જ ઘરમાં દાદાગીરી કરે છે. અત્યાર સુધી તો હું મારી દીકરી માટે મજબૂર હતી, પણ છે ને જ્યારે વાત મારી દીકરી પર અને મારા કુટુંબ પર કે મારા ઘર પર આવે ને ત્યારે આમાં છે ને મને પણ છે ને કાલિકા બની જાય છે. તમે છોડો મને. શું કરીશ? અરે, તમને લોકોને જોઈએ છે ને રૂપિયા જોઈએ છે. હા, જોઈએ છે રૂપિયા જોઈએ છે ને તને? હા, તારા બાપને તને રૂપિયા જોઈએ છે. જાઓ બોલ. એક મિનિટ મમ્મી, મારી વીંટી અને ઘડિયાળ લાવ. હા, બહુ શોખ છે ને ગામના પૈસાની વસ્તુ પહેરવાનો. કાઢ. આપને હા મફત નથી આવ્યું, અમારી મહેનતના રૂપિયાનું છે. હા, આપ ચાલ નીકળ. સમય જોઈ લેજે, અત્યારથી ખરાબ સમય ચાલુ થયો છે તારો. અશોક, 100 નંબરમાં ફોન કરો અને આ ઘરનું સરનામું અને એના બધા કાળા ચિઠ્ઠા હું આપીશ. ચાલ નીકળ. નીકળ. જોઈ લે શું તમને બધાને જોઈ લે. જોઈ લેજે. અશોક બેટા, આભાર તારો. તમે આ રીતે હાથ નો જોડો. અરે ખરા સમયે તમે જે અમને મદદ કરી ને
એનો આભાર અમે ક્યારેય નહીં ભૂલી શકીએ. અને અમારી દીકરીએ જે નિર્ણય લીધો છે ને તમારી સાથે લગ્નનો એ અમને લોકોને મંજૂર છે. અમે રાજી ખુશીથી અમારી મીરાનો હાથ તમારા હાથમાં આપવા માંગીએ છીએ.